કેટલાક લોકો માટે આ વરસાદ જે છે તે મજા લઈને આવ્યો છે, તો કેટલાક લોકો માટે આ વરસાદ આફત લઈને આવ્યો છે। ફરી એકવાર દ્રશ્યો બતાવું, રોડની ઉપર આપ જોઈ શકો છો હિલોડા લેતી નદી રોડની ઉપર આવી ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવાઈ રહ્યા છે। સામેની તરફ જોધપુર પ્રેરણાથી દેરાસર તરફ જતો આ વિસ્તાર છે કે જે વ્હાઇટ ટોપિંગ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે, તે પણ હાલમાં જોવા નથી મળી રહ્યો। અને ત્યાંથી લઈને ફરી એકવાર પ્રહલાદનગર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં નજર કરો તો ડાબા હાથે આપ જોઈ શકો છો એક તરફનો સંપૂર્ણ માર્ગ છે તેનો ડિવાઈડરના લેવલ સુધી પાણી આવી ગયા છે। એટલે આપણે એવો જ લાગે છે કે આ જે રિવરફ્રન્ટનો નજારો હોય અને સાબરમતી વહી રહી હોય તેવા દ્રશ્યો છે। સામેની તરફથી જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમની પરિસ્થિતિ હાલ શું હશે તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ। એટલે નિધિ, જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પાણી અને પાણી, અતિ ભારે વરસાદ અને ઘૂંટણ સુધીના પાણી જ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ થી અર્પણ જોડાયેલા રજૂ ફરીથી આપની પાસે આવીશું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવીશું। પણ શ્રાવણમાં કઈ રીતે અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ, આ તો સાંબેલાધાર નહીં પરંતુ આપ ફાટ્યું હોય તે પ્રકારનો વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે। જો કે માત્ર અમદાવાદ નહીં પરંતુ અમદાવાદથી લઈને મધ્ય ગુજરાતનો આખો વડોદરા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર સુધીનો પટ્ટો છે તે આખો અત્યારે વરસાદના ઘેરામાં છે, જે અતિ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। પણ અત્યારે દ્રશ્યો અમે તમને અમદાવાદ જેવા મહાનગરના બતાવી રહ્યા છીએ, જ્યાં વરસાદ આવતાની સાથે અમદાવાદના પણ શું હાલ થયા છે તમે આ જુઓ અને સમજો। કુદરતનું કરવું છે, કુદરતી કહેર છે, કુદરત સામે કાળા માથાનો માનવી તો અત્યારે કંઈ કરી શકે તેમ નથી। એટલે અમદાવાદ મ્યુનિસિપલ એએમસીની આપણે વાત કરતા હોઈએ, કોર્પોરેશનની વાત કરતા હોઈએ કે પછી સરકારની વાત કરીએ, જ્યારે કુદરત કરે છે ત્યારે કોઈનું કંઈ નથી ચાલતું ને, ત્યારે એ જ પ્રકારની હાલત છે। હવે માત્ર ને માત્ર પ્રાર્થના કરવી રહી ભગવાનને કે ભગવાન જલ્દીથી હાલ તો આ મુસીબતમાંથી અમદાવાદને દૂર રાખે। અમદાવાદ શહેરમાં 1.5 કલાકથી અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ। અમદાવાદમાં 7 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા, 3 વાગ્યાથી ચાલુ થયો છે, 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે। અમદાવાદના લગભગ કોઈ એવા વિસ્તાર નથી જ્યાં વરસાદ નથી। અમદાવાદમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। અમદાવાદમાં 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદનો આંકડો હજુ સામે નથી આવ્યો, સત્તાવાર રીતે આ વરસાદ કેટલો વરસ્યો છે, પણ આબ ફાટ્યું છે તે ચોક્કસ છે, કેમ કે આ દ્રશ્યો તેની સાબિતી પૂરી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જુઓ। મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક વિસ્તારો કઈ રીતે જળમગ્ન બની ગયા છે, વાહનો પાણીમાં ગરકાવ થયા છે, વાહનો બંધ પડ્યા છે। અમદાવાદમાં અંધારપટ છવાયું છે, કાળા ડિબાંગ વાદળો વચ્ચે હવે તો પવન પણ નથી ફૂંકાઈ રહ્યો, એટલે કે પવન વગરનો આ વરસાદ સીધો જમીન પર વરસી રહ્યો છે। એટલે પવન નથી, તેના કારણે જે પણ વાદળ અમદાવાદ પર બંધાયું છે તેને આગળ જવા માટે કોઈ ફોર્સ, કોઈ બળ નથી મળી રહ્યું, તેના કારણે અવિરતપણે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે અને સતત અવિરતપણે વરસતો રહેશે। હવામાન વિભાગનું કહેવું છે 7 વાગ્યા સુધી આ પ્રકારનો વરસાદ રહી શકે છે। 7 વાગ્યા સુધી રેડ એલર્ટ અમદાવાદ માટે આપવામાં આવ્યું છે। અમદાવાદ કઈ રીતે અત્યારે તહેવારોની મજાની જગ્યાએ ઘરમાં બેસીને આ વરસાદને માણી રહ્યું છે તેના દ્રશ્યો જુઓ, કેમ કે આ એ જ અમદાવાદ છે જેને દોડતું ભાગતું આપણે અમદાવાદ કહેતા હોઈએ છીએ, આપણે ગુજરાતની આર્થિક રાજધાની કહેતા હોઈએ છીએ, પરંતુ વરસાદી કહેર વચ્ચે અમદાવાદ જે ગુજરાતની આર્થિક રાજધાની છે, દોડતું ભાગતું શહેર છે, કેવી રીતે ઠંડુ પડી ગયું છે, કેવી રીતે સુમસામ ભાસી રહ્યું છે તમે જુઓ। જેટલા પણ લોકો અત્યારે બહાર નીકળ્યા છે પોતાના કામથી, ધંધાર્થે, નોકરિયાત વર્ગ, તે હવે ઘરે પરત જવા માટે પ્રયત્નો કરી રહ્યું